Jai Swaminarayan. My dear students, you are welcome in the video session of SGIS Online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Now today we will study about second part of lesson number 5, Rani Ki Vav. Dear students, in the previous period we have studied the great culture of our nation. And we have studied vast interest to people in the matter of king's mind to people of their kingdom. રાજ્યના લોકો પ્રત્યે એને કેવી એક વિશાળ હિત એમકા રાજાના હૃદયમાં સમાયેલું હતું એ સમયના રાજાઓ. અને આપણો ભવ્ય વારસો, આપણી ભવ્ય સંસ્કૃતિની કંઈક વાત આ પાઠમાં આપણે વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ઇટ. નાવ ઇન ધ સેકન્ડ પાર્ટ, if we go ahead, first of all we will read the lesson and then we will try to do the analysis of the lesson. Now page number 49th, second part. After Vishnu, next important statue of Parvati. Nearly 50 galleries have the sculptures of Parvati. હવે તમે જોવા જાઓ કે આ વાવની અંદર if we see the inscription of the step well, then we can see important statue of Parvati. ભગવાન વિષ્ણુના જુદા જુદા different forms of Lord વિષ્ણુ. હવે એના પછી બીજી બાબત if we can see, next important statue is of Parvati. પાર્વતી દેવીની પ્રતિમાઓ આપણે જોઈ શકીએ છીએ. આશરે 15 જેટલી ગેલેરીઓ છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. હવે એમાં કેટલી બધી ગેલેરીઓ, એમાંથી 15 જેટલી ગેલેરીઓમાં તો પાર્વતી દેવીની જ પ્રતિમાઓ વી કેન સી ધેર. તો different type of different forms of Parvati Devi we can see there. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. હવે ગૌરીની પ્રતિમાઓ પણ છે જે બીજે બહુ ઓછી જોવા મળતી હોય છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી, બરાબર. ગૌરી દેવીની પ્રતિમાઓ બહાર બહુ ઓછી જોવા મળે. એ પ્રતિમાઓ 12 જેટલી પ્રતિમાઓ તો અહીંયા છે. 15 જેટલી પ્રતિમાઓ પાર્વતી દેવીની અને 12 જેટલી પ્રતિમાઓ ગૌરી. આપણે ગૌરી વ્રત જે આપણે કરીએ છીએ તો એને આપણે કાઠિયાવાડી ભાષામાં તો આપણે ગોયરમાં જ એને કહી, બરાબર. તો એવી જ કંઈક વાત, અથવા તો એ દેવીના 12 જેટલા સ્વરૂપો જે બહુ ઓછા જોવા મળતા હોય છે એ અહીંયા આપણને આ વાવમાં જોવા મળે છે. Together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. હવે મોઢેરાનું સૂર્ય મંદિર છે, સન ટેમ્પલ, બરાબર. તો સૂર્ય મંદિરમાં આ વસ્તુ આપણને જોવા મળે ખરી, કારણ કે ત્યાં પણ બહુ ભવ્ય વિશાળ મંદિર છે. સૂર્ય મંદિર, કારણ કે લગભગ સૂર્ય મંદિર બહુ ઓછા છે, કદાચ બહુ રેરલી જ આપણને જોવા મળે છે. તો મોઢેરાના સૂર્ય મંદિરની અંદર આ વસ્તુ આપણને એક જોવા મળે ખરી. This wow has also all the 12 statues of Gauri, named Uma, Parvati, Gauri, Lalita, Shreya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Tothal and Tripura. બરાબર. 12 સ્ટેચ્યુ ઓફ પાર્વતી. પાર્વતી દેવીના 12 સ્વરૂપો છે. So we can see the different forms of Parvati in this step well. Besides આ ઉપરાંત there are many statues of gods and goddesses such as, હવે દેવી અને દેવતાઓની ઘણી બધી પ્રતિમાઓ. કયા કયા દેવી અને દેવતાઓ? તો કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટરા. હવે આમાં તો દેવતાઓ પણ આવી જાય છે, ઇવન ગોડ એન્ડ ગોડેસ ઓલ્સો.
દેવતાઓ પણ છે, દેવીઓ પણ છે. આટલા આટલા સ્વરૂપો તો ત્યાં દેવતાઓ અને દેવીઓના છે એમ. બરાબર. પાર્વતીના સ્વરૂપો તો 15 છે જ, ગૌરીના સ્વરૂપો 12 એ તો છે જ. એ સિવાય બીજા પણ દેવતાઓ કયા કયા, તો કે એના નામ જો અહીંયા આપ્યા છે. તો આ આટલા આટલા તો અહીંયા આપણને જોવા મળે. જો ચિત્રમાં જે બતાવેલા છે એ આપણે એ જે કલાકૃતિઓ છે એ આપણે જોઈ શકીએ છીએ, કુબેર એટસેટરા. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કેપ્ચર્સ ઓફ ગોડ્સ. અમુક દેવતાઓની કલાકૃતિઓ એવી છે કે બહાર બહુ ઓછી જોવા મળતી હોય છે. તો એ કલાકૃતિઓ આપણને અહીંયા જોવા મળે એમ. બહાર ઓછી જોવા મળતી હોય એવી દેવતાઓની પ્રતિમાઓ આપણે અહીંયા છે. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ. બરાબર. તો આ જે છે તો ઓછા જોવા મળતા હોય એવી પ્રતિમાઓ પણ અહીંયા એમ કે બહોળા પ્રમાણમાં છે. હેન્સ વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. બરાબર. ભગવાન બુદ્ધની પ્રતિમા અને જે 4 હાથવાળી છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સોર્ડ્સ એન્ડ શીલ્ડ. ભગવાન રામની પ્રતિમા એક છે જેના હાથમાં તલવાર અને પાછું પેલું બખ્તર જેને કહીને શિલ્ડ, આપણે જેને ઢાલ કહી, ઢાલ અને તલવાર સાથે ભગવાન રામની પ્રતિમા એ પણ વાવની અંદર છે. ધ સ્ટેચ્યુ ઓફ સન. ભગવાન સૂર્યનારાયણ. બરાબર. તો સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. તપસ્વીના રૂપમાં સૂર્યનારાયણ હોય એવી પણ પ્રતિમા છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. બરાબર. હાથમાં માળા હોય. બરાબર. હાથમાં પેલું ડમરું હોય એવી એક ભગવાન શિવની પ્રતિમા પણ છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ટ્સ એન્ડ સ્ટર્ન લુક્સ. હવે ભગવાન પરશુરામ જે છે એનો તો ચહેરો જ પાછો એવો છે. બરાબર. કારણ કે પરશુરામ અવતાર તો આખો ક્ષત્રિયોને, આસુરી ક્ષત્રિયોને હણવા થયેલો, તો એનો ચહેરો પણ એટલો વિકરાળ હોવાનો ને, કારણ કે એ તો અસુરોને મારવા માટે જ એનો અવતાર થયેલો. તો એનો ચહેરો પણ આખો એકલો વિકરાળ ચહેરો. પણ અહીંયા જે પ્રતિમા છે અથવા અહીંયા જે એની કલાકૃતિઓ છે એમાં ભગવાન પરશુરામનો આખું જે કલાકૃતિ જે છે આખું સ્ટેચ્યુ એ એકદમ આપણને એ ફેસ ઉપર આપણને એકદમ નરમ જોવા મળે છે એમ. સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. એકદમ નરમ, જેન્ટલ એન્ડ સોફ્ટ. એના મોઢાના ભાવો છે ને એકદમ સોફ્ટ છે. ભગવાન પરશુરામના ચહેરાના ભાવ એ અહીંયા આપણને જોવા મળે એમ. જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક્સ એટસેટરા. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફ સ્ટાઇલ. બરાબર. સમકાલીન જીવન, કન્ટેમ્પરરી. એ સમયનું જીવન કેવું હતું એમ. કારણ કે ત્યારે પણ પ્રજા હતી, તો એમાં પણ માનો કે અમુક તમે પ્રદેશમાં જાઓ એટલે ભાષા કે એના પહેરવેશ છે એ બધું બદલાતું જ હોય છે. તો એ સમયમાં પણ એવું હતું જ. તો કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, ફોક ટેલ્સ. બરાબર. લોક વાર્તાઓ એ સમયની હોય. તો એ સિવાય એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ. બરાબર. તો મનુષ્ય અને પશુઓ ના પણ કેટલાક નમૂનાઓ, ઇન્સ્ટિંક્ટ્સ. તો આવું પણ એ ત્યાં વાવમાં આપણને જોવા મળે ખરું એમ. આખી સંસ્કૃતિ જ ક્યાં ખડી કરી દીધી હોય ને એવું આપણને લાગે. અવર રીચ કલ્ચર હેઝ બીન બિલ્ડ ઇન ધીસ સ્ટેપવેલ. તો આ કેટલી બધી ખાલી માત્ર વાવ જ નહીં પણ અહીંયા આપણો ભવ્ય વારસો એ પણ આપણને એની યાદ કાયમી માટે આપણા એમ કે હૃદયમાં ઇન્સ્ક્રાઇબ થઈ જાય, કોતરાઈ જાય એવી સરસ વાત અથવા તો એવો આઈડિયા સાથે આ વાવ આખી બનાવેલી છે. ધેર વિલ આર્ટિસ્ટિક વિઝન. બરાબર. હવે વિઝન એટલે દ્રષ્ટિ. એ દ્રષ્ટિ જ કંઈક એવી હતી એમ, કલાને ધ્યાનમાં રાખી અને એ આખું એનું વિઝન. એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. બરાબર. તો એના જે શિલ્પકારો, સ્કલ્પચર્સ એટલે શિલ્પકાર, સ્કલ્પચર્સ એટલે શિલ્પની કળા. તો તમે જુઓ કે ઇમેજિનેશન ઓફ સ્કલ્પચર્સ, એના જે શિલ્પકારોની કલ્પનાઓ પણ કેવી ભવ્ય અને વિશાળ હતી ને એ પણ અહીં જોવા મળે એમ. એના જે કલાકારો જે હોય તો એ કલાકારની કિંમત જ અહીંયા થવાની ને. તો એ કેટલા બધા મહાન હશે, એની
એની એમ કે એની ભાવનાઓ, એની સંકલ્પનાઓ, ધ ગ્રેટ થિંકિંગ, તો એ આપણને એની કલાકૃતિઓમાં જોવા મળે છે. એમ યુનિક ઇમેજિનેશન ઓફ સ્કલ્પચર્સ, અજોડ એમ, એની કલ્પના પણ પાછી અજોડ હતી. એમ એવા બધા ભવ્ય એમ કે અહીંયા કલાકારો થયા. દેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. હવે અપ્સરા 300 જેટલી તો અપ્સરાઓ એની પ્રતિમાઓ છે. કેટલા શિલ્પીઓ, એમ શિલ્પ પ્રતિમાઓ કેટલા, 300 જેટલી અપ્સરાઓની પ્રતિમાઓ અહીંયા એમ કે ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે વાવની અંદર એ સમયમાં. અત્યારે પણ એ નમૂનાઓ અત્યારે છે. ધ સ્કલ્પચર્સ presented a vast range of emotions and feeling on the faces of અપ્સરાસ. હવે અપ્સરાના મુખ ઉપર એમ કે જુદા જુદા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્સપ્રેશન ઓલ્સો ઇન્સ્ક્રાઇબ ઓન ધ ફેસ. એના ચહેરા ઉપર જુદા જુદા ભાવો એ પણ કોતરેલા છે. એમ એવી સરસ વાત. ફેસીસ ઓફ અપ્સરાસ દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. બરાબર, મૂડ્સ એટલે મિજાજ. એના ચહેરા ઉપર જુદા જુદા મિજાજ આપણને જોવા મળે, જુદી જુદી પરિસ્થિતિ. બરાબર, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્સપ્રેશન વી કેન સી ઓન ધેર ફેસ. એના ફેસ ઉપર જો આ અપ્સરાના મોઢા ઉપર આ જુદા જુદા ભાવો છે એ આપણને જોવા મળતા હોય છે. તો આ કેટલી બધી વસ્તુ એમ કે એને ધ્યાનમાં રાખેલી હશે. ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. એમ મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ 10 ડિફરન્ટ અવતાર્સ. હવે આપણે જરા જોઈએ કે ડેડિકેશન ટુ અવર ગ્રેટ હેરિટેજ. બસ કંઈક વી ઓલવેઝ થિંક અબાઉટ ઇટ. જો આમાં એક વર્ડ ટુ વર્ડ, પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ તમે આ બધા જોવા જાઓ તો એમાં આ વસ્તુ આપણને જોવા મળે. ડેડિકેશન ટુ અવર ગ્રેટ, ભવ્ય જે વારસો છે એની પ્રત્યે જ આ સમર્પણ હતું. એમ બરાબર, લોકો પ્રત્યે એટલું સમર્પણ, કલાકૃતિઓ પણ પ્રત્યે પણ એટલું સમર્પણ. ભવિષ્યની પેઢી પણ આ યાદ રાખે. એમ ફોર કમિંગ જનરેશન, આવનારી પેઢી પણ યાદ રાખે એને માટે એમ કે મહારાણી ઉદયમતીએ હી પ્લેડ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધીસ ડિરેક્શન. સેકન્ડ, ડિવોશન ટુ ગોડ્સ એન્ડ ગોડેસીસ. બરાબર, દેવી અને દેવતાઓ પ્રત્યે ત્યાંની પ્રજા અથવા એ સમયના મહારાણી કેટલા બધા એમ કે ભક્તિભાવવાળા હશે. ધીસ કાઇન્ડ ઓફ એક્સપ્રેશન વી કેન સી ઇન ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કલ્પચર્સ હિયર. તો there are two important points in this part, second part. Dedication to our great heritage. ભવ્ય આપણો વારસો છે, તો એ ભવ્ય વારસો કાયમી માટે ઇન્સ્ક્રાઇબ થયેલો હોય આપણા માનસમાં. કાયમી જે પ્રજાના માનસમાં એનો ભવ્ય વારસો કાયમી હોય એ પ્રજાને ક્યારેય કોઈ તોડી ન શકે. બરાબર, જો એ પ્રજાને માઇક આંગલી બનાવી દેવી હોય તો એનો વારસો છે બરાબર એને ખતમ કરી નાખવામાં આવે, એનો ભવ્ય ભૂતકાળ ખતમ થઈ જાય તો એ પ્રજા ધીમે 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 થતાં થતાં એમાં કોઈ પછી નૂર રહેતું જ નથી. અને અંગ્રેજોએ પેલું કામ અહીંયા આવીને એ જ કર્યું છે. બરાબર, એકાદ વચ્ચે એવી કંઈક વાત છે કે ભાઈ કોઈ એક અંગ્રેજ અધિકારી આપણે પંજાબની અંદર કોઈ એક મોટું કંઈક મ્યુઝિયમ હશે, તો મ્યુઝિયમની અંદર એ મુલાકાત લેવા ગયા તો એને તો મોટી મોટી તલવારો અને એના બખ્તરિયા ને ભાલા ને બધું જોયું. હવે એ છે ને એ માણસ કેટલો એમ કે એને આગળનું વિચારતો હશે કે અત્યારે માનો કે આ બધી લડાઈ હાલે છે, માનો કે આ સ્વતંત્રતાની, અને જો આની કોઈ મુલાકાત લે ને તો આ બધા મરેલા છે ને એવા મરદા ઊભા થઈ જાય આ બધું જોઈને, આને ખતમ કરો. બરાબર, કારણ કે એને ખબર છે કે જો ભવ્ય ભૂતકાળ જેનો વારસો જે પ્રજા ભૂલી જાય પછી એ પ્રજામાં પછી કોઈ નૂર રહેતું નથી. અને જીવના જોખમે પણ એમ કે આપણા રાજવીઓએ, રાજાઓ, મહારાજાઓ જે કાંઈ એમ કે ચારણો થઈ ગયા, કોઈ મહાન એવા એ લોકો થયા, બ્રાહ્મણોમાં પણ કે એમ કે જીવના જોખમે પણ આપણા વેદો આપણી સંસ્કૃતિને જાળવી છે. અને ત્યારે આટલા વેદો આપણને અત્યારે મળે છે. તો આ બધું ક્યારે જળવાય છે? તો એ શું કાંઈ એને પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડ્યો હોય? કારણ કે કેટલા બધા આક્રમણો થયા. ધેર વેર સો મેની એટેક્સ ફ્રોમ ડિફરન્ટ ડિરેક્શન.
બરાબર. અને જુદી જુદી સંસ્કૃતિના કેટલા બધા આક્રમણો આપણી દેશ ઉપર થયા છે, પણ તેમ છતાંય આપણી સંસ્કૃતિ અખંડ અને ઇન્સ્ટન્ટ એમ. પછી ક્યારેક એમાં ઓટ જરૂર આવી છે, પણ ફરીને પછી આખી સંસ્કૃતિ બેઠી થઈ જાય. તો એની પાછળનું કારણ શું છે? તો કે વી હેવ સચ કાઇન્ડ ઓફ ઇમોશન ઇન અવર હાર્ટ. આપણા હૃદયમાં એવી ભાવનાઓ પડેલી હતી. એ ભાવનાઓ જ્યારે સમયે ગ્રેજ્યુઅલી, બરાબર, એનો સમય આવે એટલે આખી સંસ્કૃતિ પાછી ઊભી થઈ જતી. તો એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો મોસ્ટ ઓફ ફેસીસ ઓફ અપ્સરાસ દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ 10 ડિફરન્ટ અવતાર્સ. હવે 10 અવતાર આપણે જે કહીએ છીએ ભગવાન વિષ્ણુ, બરાબર, તો એના જુદા જુદા 10 અવતારો છે. તો 10 અવતારો એ અહીંયા આપણને જોવા મળે છે. આ એમ કે વાવની અંદર માત્ર વાવ, પાણી પીવાનું તો ખરું જ છે, હાલો કે વાવ છે એટલે પાણી તો હોવાનું છે, પણ સાથે સાથે ઇન્ડિયન સિવિલાઇઝેશન, વી હેવ ફીલ ધીસ અવર કલ્ચર, અવર civilization, the great civilization of our nation. Most of them present Vishnu in his 10 different અવતાર. જુદા જુદા વિષ્ણુના 10 અવતારોની પણ આપણને અહીંયા ઝાંકી થાય. The most attractive sculptures are those of વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી, પછી મહિષાસુર મંદિરની. આ બધા શું છે કે 10 અવતારો જે થયા ને, એ 10 અવતારો એના જુદા જુદા ડિફરન્ટ ફોર્મ્સ ઓફ 10 અવતાર્સ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ સ્ટેપવેલ. The Apsaras with 16 different makeup styles add to the grace of these unmatched structures. બહુ સરસ વાત છે. અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ, બરાબર, જુદા જુદા 16 પ્રકારના મેકઅપવાળા એવી અપ્સરાઓની પ્રતિમાઓ. એ ટુ ધ ગ્રેસ, એ ભવ્યતામાં વધારો કરે છે. અનમેચ, અજોડ, સ્ટ્રક્ચર એટલે બાંધણી. આ અજોડ બાંધણીમાં એમ કે 4 ચાંદ લગાવી દે છે. જો એડ ગ્લોરી, એમ કે એ ભવ્યતામાં વધારો કરનારી છે એમ. The stepwell also focuses on the holiness of water. પાણીની પવિત્રતા પણ એમાં જળવાય એને માટે ના પણ પૂરતા પ્રયત્નો થયા છે. નકર એવું બની જાય કે એકદમ માનો કે અવાવરું વાવ થઈ જાય એટલે એમાં પછી લોકો જેવી તેવી વસ્તુ અથવા તો એમાં લોકો કાયમી માટે બધી બેદરકાર થઈ જાય. પણ અહીંયા પાણી કાયમી માટે ચોખ્ખું રહીએ. ચોખ્ખું માત્ર ચોખ્ખું નહીં, નોટ ઓનલી ક્લીન, બસ હોલીનેસ, એમ પવિત્રતા જળવાય એને માટે પણ પૂરી તકેદારી રાખેલી હતી. સ્ટેપવેલ ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ભારતીય સંસ્કૃતિમાં એનું પૂરેપૂરું મહત્ત્વ કાયમી માટે જળવાઈ રહીએ એને માટેના પૂરેપૂરા પ્રયત્નો થયા છે એ સમયમાં પણ. અને સરકારે ગવર્મેન્ટ ઓલ્સો ટેક સચ કાઇન્ડ ઓફ એમ કે ઇન્ટરેસ્ટ હિયર. અહીંયા પણ સરકાર અત્યારે પણ એ સરકાર એમ કે એને જાળવવામાં સારી રીતે રસ લઈ રહી છે એમ. સમય જતાં એ ધીમે ધીમે નષ્ટ થઈ જતું હોય, પણ આ ભવ્ય વારસો અથવા તો એ કાયમી માટે એ ઇન્ટેક રહે એને માટેના સરકારના પ્રયત્નો હાલે પણ છે. અને ત્યારે પણ એ સમયમાં પણ આવા રાજા મહારાજાઓ એને કરેલા છે. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. આર્કિટેક્ચર એટલે પુરાતત્વ ખાતું. સબમર્જ, બરાબર, અડધું ટૂંકમાં અર્ધ ડૂબેલું હોય, એમાં નીચે ડૂબેલું હોય એને સબમર્જ કહેવામાં આવે. ટૂંકમાં નીચે ઉપર આપણે જોઈ ન શકાય પણ હેઠેથી એનું અસ્તિત્વ હોય, ઉપર જોઈ ન શકાય, એને સબમર્જ કહેવામાં આવે. તો એમ કે દટાયેલું આખું પુરાતત્વ વિભાગ એ આપણને જોવા ત્યાં મળે છે. ઓર્નામેન્ટેડ એટલે આમાં ઘરેણું થાય પણ ઘરેણાથી સુશોભિત હોય એવું. મોસ્ટ ડેવલપ, સારી રીતે વિકસિત. આ વાવ કેવી છે? સારી રીતે વિકસિત થયેલી છે. ઇલેબોરેટ, પ્રયત્નપૂર્વક તૈયાર કરવામાં આવેલી છે. ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ, બેસ્ટ નમૂનો છે એમ, બરાબર.
ઘરેણાં આપણે કેમ સાચવીએ, અને એનો એક બેસ્ટ નમૂનો હોય કેમ આપણે ઘરેણાને સાચવીએ, એ જ પ્રમાણેની સાચવણી ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ સબમર આર્કિટેક્ચર. બરાબર. તો ઇટ સાઇન્સ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ભારતની અંદર સિંગ્સ એટલે રજૂ કરે છે, એમ કંઈક ગાય છે, ખ્યાતિ, ખ્યાતિને ગાય છે, ખ્યાતિને સ્પ્રેડ કરે છે. ગ્લોરી એટલે ભવ્યતા, ડેવલપમેન્ટ વિકાસની ગાથા, વિકાસની ગાથા એ ગાય છે. એમ આ વાવ છે એનો કંઈક બેસ્ટ એક્ઝામ્પલ, એનો નમૂનો સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ધીસ વાવ ઇઝ એ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. કોમ્પ્લેક્સ એટલે જટિલ, લાર્જ વિશાળ છે, અને પાછું એનું બંધારણ, એની બાંધણી એટલી જટિલ છે. સ્ટેપવેલ ઇટ ઇઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. એની આખી પેનલ છે. બરાબર. એ આખી જે કલાકૃતિ છે અને આખી જે શિલ્પકળા જે છે, એ શિલ્પની તો શિલ્પકળાની આખી પેનલ છે ત્યાં આપણને જોવા મળે. એમ કોઈ એક જ વસ્તુ નહીં, પણ ડિફરન્ટ ટાઈપ ઓફ ફેક્ટર્સ પ્લેડ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બિલ્ડિંગ ધીસ સ્ટેપવેલ. આ વાવને બનાવવા માટે થઈ અને જુદા જુદા ઘણા બધા ફેક્ટરો એ અહીંયા ભાગ ભજવેલો છે. હેઝ ઓર્નામેન્ટેડ, ઓર્નામેન્ટ એટલે શણગારવું. આમ ઓર્નામેન્ટ એટલે ઘરેણાં થાય, પણ અહીંયા ઘરેણાની રીતે શણગારવું. એમ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. ઇટ લે બ્યુરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. હવે ફ્લડ એટલે પૂર. પૂરને લીધે એ આખી વાવ પહેલાં તો દટાઈ ગયેલી હતી. લેડ બ્યુરીડ, બ્યુરીડ એટલે દટાઈ ગયેલું. મડ એટલે કાદવ. ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ, પહેલાં તો આખી વાવ છે, કારણ કે પૂર એટલા અત્યારે પણ એવા બધા ભયંકર પૂર આવતા હોય, તો આખી પહેલાં તો શું છે કે વાવ આખી નીચે દબાઈ ગયેલી હતી અને પૂરની અંદર એ પેલી થઈ ગયેલી હતી. ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. બરાબર. વેનિશ એટલે અદૃશ્ય થવું. અત્યારે આપણે એવું કહેવાય છે કે આપણે સરસ્વતી નદી છે એનું અસ્તિત્વ છે ક્યાં, કે પાત ગમે ત્યાં વહે છે, પણ ક્યાં અદૃશ્ય થઈ ગઈ હજી કોઈને ખબર નથી. છે આપણા ક્યાંક, પણ હજી સંશોધનો થાય છે, પણ હજી ખબર નથી પડી કે આ નદીનું વહેણ કઈ બાજુ છે. ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી. ઇટ વોઝ હિડન અંડર લેયર્સ ઓફ સિલ્ટ. સિલ્ટ એટલે ગાઢ. બરાબર. હિડન એટલે એમ કે ઢંકાયેલું. તો આજે એમ કે સરસ્વતી નદી છે એ હિડન છે. એનું પ્રવાહ વહેણ કઈ બાજુ વહે છે એ હજી કોઈને ખબર નથી. ક્યાં છે, કઈ બાજુથી અદૃશ્ય થઈ ગયેલી છે. વેનિશિંગ એટલે અદૃશ્ય થવું. તો એ અત્યારે પણ સંશોધનો ચાલે છે, અને આ જો નદી મળી જાય તો સંસ્કૃતિ માટે એક મોટું કામ થાય એવું છે. ઇટ વોઝ હિડન અંડર લેયર્સ ઓફ સિલ્ટ. લેયર એટલે એનું પડ અથવા તો સ્તર. એ આખું જે ગાઢ ચડી ગયેલો, અને અત્યારે પણ એ હજી યથાવત જ છે. ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી, 7 સદી સુધી. બરાબર. એની ઉપર આ બધા થરના થર જામી ગયેલા. એમ ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક એ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. બરાબર. તમે વિચાર કરો કે 7 સદી સુધી આ એમ કે આખી વાવ દટાઈ ગયેલી હતી, અને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI નામની જે ભારતીય એમ કે સરકાર ખાતાની આજે આખી આપણી જે ગવર્મેન્ટની જે સંસ્થા છે, એ આખા બંધારણને બનાવવા માટે થઈ અને એમ કે એનું રક્ષણ કર્યું, અને એક આખું એમાંથી એને એ આખી વાવ છે એને પહેલાં એ ખડી કરી દે છે. ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને વિશ્વમાંનું સ્થાન જે એને માટે પછી અરજી એપ્લાય થઈ આપણી, જો આપણું ફેબ્રુઆરી 2013માં ISI પછી એપ્લાય થઈ કે આખા વિશ્વમાં આ સ્થાન એવું જાહેર કરવામાં આવે. વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો. અને પછી સંયુક્ત પ્રયાસોથી, રાજ્ય સરકારના પ્રયત્ન અને ASIના સંયુક્ત પ્રયત્નથી યુનેસ્કો દ્વારા પછી એને માન્યતા પ્રાપ્ત થઈ. તો આવી એક ભવ્ય સંસ્કૃતિ, બરાબર, અને ભવ્ય વાવ
આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્યમાં છે, વી હેવ સચ કાઇન્ડ ઓફ ગ્લોરી. આપણને વી શુડ હેવ ગ્લોરી ઓફ ધેટ પ્લેસ. આ એમ કે આપણી ત્યાં આપણા રાજ્યમાં છે એનું ખરેખર આપણને ગૌરવ હોવું ઘટે. તો વિદ્યાર્થી મિત્રો, ટુડે વી હેવ સ્ટડીડ ધીસ 2 પાર્ટ, એન્ડ if we put into practice the great heritage and dedication, then we, in the true sense, we have learned the lesson in our heart. Astu. With this, we will finish this lesson. Astu. Jai Swaminarayan.